ભાવનગરમાં 61.34 ગ્રામનો સૂકા ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। દાંતિયાવાડી શેરીમાં બીજા પાસેથી લઈને સૂકા ગાંજાનું વેચાણ કરાતું હોવાનું પર્દાફાશ થયો છે। જગદીશ અને રવિ નામના આરોપીને 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। નામદાર કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। શ્રી અરવિંદભાઈને ગઈકાલે બાતમી મળી કે આ કામના જે આરોપીઓ જે છે રવિ અને જગદીશ તે દાંતિયાવાડી શેરીમાં છૂટક ગાંજાનું વેચાણ કરે છે। જે અનુસંધાને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી પીઆઈ શ્રી મકવાણાને આ બાબતની જાણ કરી અને સરકારી પંચો લઈ સદરવું જે બાતમીવાળી જગ્યા છે દાંતિયાવાડી શેરી ત્યાં રેડ કરતા આ કામના જે છે જગદીશભાઈ વાઘેલા અને રવિ ઉર્ફે શેરો ત્યાં મળી આવ્યા। આ જગદીશભાઈના જે ઓરડી જે છે ત્યાં પોલીસ દ્વારા પંચો રૂબરૂ તપાસ કરતા જે છે સૂકો ગાંજો તેની જે છે તે 12 પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી। જેમને સૂંઘતા એક અલગ જ ટિપિકલ સ્મેલ આવતી હોય ગાંજો સૂકો ગાંજો હોય, જેથી FSL અધિકારીને બોલાવવામાં આવ્યા અને આ વજન કાંટા દ્વારા આ જે મુદ્દામાલનું વજન કરતા 61.34 ગ્રામનું કિંમત ₹613 અને આ જગદીશ વાઘેલાના કબજામાંથી એક મોબાઈલ, આધાર કાર્ડ અને ₹5